મારે ચૂંટણી લડવી છે, મને કોઈ પૈસા નથી જોઈતા, મને ચૂંટણી લડવી છે. મારી સાથે ઘટના બની કે બરોબર એ ગેમ સોચી સમજી ગેમ રમી છે, કેમ કે એ લોકોને ખબર હોવા છતાંય એ લોકોએ મને ફોર્મ માટે દોડાવી, જમા કરાવી, ફોર્મ જમા કરીને આવી છતાંય મેં કોંગ્રેસના પ્રમુખને ફોન કરીને જાણ કરું છું કે સર મેં ફોર્મ જમા કરી દીધું છે. ઓકે બેન ડન, ત્યાં સુધી વાત થઈ. તો આજે મેન્ડેટ જમા નહીં કરવાનું કારણ એમને ખબર જ હશે, એટલે એમને બરોબર એમને ભાજપને જીતાવવાનો આક્ષેપ છે. કોંગ્રેસ સાથે રહીને અને ભાજપને સાથે મળીને ગેમ રમે છે. અરે તો પૈસા ખાઈને બેઠા છે વિપુલભાઈ. મારે ચૂંટણી લડવી છે, મને કોઈ પૈસા નથી જોઈતા, મને ચૂંટણી લડવી છે. મારા જે પક્ષમાં હું મારે લડવું માંગુ છું, જીતું કે હારું, પણ મારે કાયદેસર લડવી છે. મારી મહેનત મને મેન્ડેટ જમા નથી થયું. ચકાસણીમાં મને ખબર પડી કે મેન્ડેટ જમા નથી થયું. આ ભૂલ કોંગ્રેસ વાળાની ભૂલ છે, કોંગ્રેસ પાર્ટી વાળાની ભૂલ છે. મને વિપુલભાઈ સામે આક્ષેપ છે. વિપુલભાઈ મને ન્યાય અપાવો. વિપુલભાઈને જો તમે પૂછો કે મેડમને ન્યાય અપાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.